ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા તેની સાથે જ એક જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે। આ બધાની વચ્ચે ભાજપ સરકાર જીતવા માટે થઈને અનેક એવા નવા પેત્ર અપનાવતી હોય છે અને જૂનાગઢમાં પણ કંઈક આવું જ થયું છે। જૂનાગઢમાં ભાજપના ઉમેદવારો દ્વારા ભજીયાની પાર્ટી રાખવામાં આવી અને તે સમયે સ્થાનિક લોકોને ફોન કરવામાં આવ્યો કે તમે આવજો, ત્યારે સ્થાનિક લોકોએ ઉમેદવારોનો બરાબરનો ઉધડો લીધો। એટલું જ નહીં, પહેલા એવું કહ્યું કે પહેલા પ્રશ્નો ઉકેલો ને તે બાદ આ ભજીયાની પાર્ટી રાખજો। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેને જ લઈને જૂનાગઢમાં અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે। એક તરફ જૂનાગઢમાં કોંગ્રેસ પણ એટલી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને બીજી બાજુ ભાજપ સરકાર પણ અત્યારે હાલ અનેક એવા નવા પેત્ર અપનાવી રહી છે, જેથી કરીને મહાનગરપાલિકાની તમામ બેઠકો તે જીતી શકે। જો કે બિનહરીફ જાહેર થયા છે, ઘણી બધી જગ્યાએ ભાજપ એટલે અત્યારથી તે જીતી ગઈ છે, પરંતુ જે અનેક એવી બેઠકો છે તેના ઉપર પણ ભાજપ પોતાનો દબદબો જાળવવા માટે થઈને નહીત નવા વાયદા અને પેત્ર અપનાવતી હોય છે અને તેવો જ એક પેત્રો કરવામાં આવ્યો હતો ભાજપના ઉમેદવારો દ્વારા, જેમાં ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભજીયા પાર્ટી માટે જ્યારે સ્થાનિકને ફોન કરવામાં આવ્યો ત્યારે સ્થાનિકે આ જે ઉમેદવાર છે તેનો બરાબરનો ઉધડો લીધો હતો। એટલું જ નહીં, અનેક એવા વિકાસના કામોના પ્રશ્ન પૂછ્યા તો તેના જવાબ કદાચ ઉમેદવાર પાસે હતા જ નહીં। સૌથી પહેલા તો ઓડિયો સાંભળી કે ઓડિયોમાં જે ભાજપના ઉમેદવાર સ્થાનિકને ફોન કરે છે તે સમયે સ્થાનિક તેમનો કેવો ઉધડો લઈ રહ્યા છે। હેલો દિનેશ, ક્યાં યાડે છે? યાડે નથી, ચાવંડ છો ક્યાં ચાવંડ ચાવંડ શ્રાવણ લગ્નમાં તારે બિલ્ડિંગ નો પ્રચારમાં આવ્યા છે। કાંઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકો। હવે તો અહીંયા છીએ, તો અહીંયા શું કરું? એવું કાંઈ વાંધો નહીં, સાંજે ભજીયાનો કાર્યક્રમ છે અને પૂકી જાજો બધા। તમે કોણ કોણ છો? અમે ચારે ઉમેદવારો અને 10-15 કાર્યકર્તાઓ, ગોપાલભાઈ, અમારા પ્રમુખ ઘોડના, આપણે સંજયભાઈ વાઢેર, મહામંત્રી જય સુવજિયા બધા છે અહીંથી હે? તો પ્રશ્ન તો ઘણા છે અમારે, તો કઈ રજૂ કરવા અમારે? બધા પ્રચારમાં આવ્યા છે, કદાચ સાંજે ભજીયાનો કાર્યક્રમ છે। બૈરાઓ ગયા છે ઉપર, પ્રશ્ન હોય તો ઘરે ઘરે કેવા ગયા છે? હા, પ્રશ્ન અમારે ઘણા છે, એટલે તો અટાણા કહેવાના કે સાંજે કહેવાના? 2-4 મેન પ્રશ્ન હોય તો કે હું રજૂઆત કરું। અમારે એક તો સાર્વજનિકમાં બ્લોક નથી। આ બ્લોક નથી, પછી બીજું એટલે ઈ અમે રજૂઆત કરી હતી, તો જે તે વખતે અમને એવું કીધું હતું કે ઉપરથી બંધ છે। એટલે અમને એમ છે કે નરેન્દ્ર મોદી જાય તેથી થાય, કદાચ ત્યાં લગી નહીં થાય એમ। ભલે તમે સ્પીકર રાખો એટલે સાંભળે બેઠા હોય એ બધી। એને એવું કીધું હતું કે ઉપરથી બંધ છે, નરેન્દ્ર મોદી જાય તો થાય એમ હોય તો એમ હોય કદાચ, અમને થોડી ખબર છે। હા, એ વાત અમારે શું છે, કોઈ કોર્પોરેટર છે નહીં અહીંયા। ના, બધા ગ્રુપના છે, એવું કઈ નથી। એટલે મને આ વાત સમજી કહું કે ભાઈ કોઈ જાણી કહું કે ભાઈ દિનેશ છે, એના પ્રશ્ન પછી બીજો પ્રશ્ન કે અહીંયા સામે સાર્વજનિક સામે ઓલી બાજુ લુણા ઘરની સામે ખાડો છે, હું 3 વર્ષથી ઠેકું છું। કેટલા? 3 વર્ષથી? હા, એટલે એ શું છે, અહીંયા કોર્પોરેટર નથી તો કોણ પૂરે? એ વાત સાચી। એટલે છે અહીંયા ખાડો હજી છે, તમારે જોવું જોઈ લો, બહાર નીકળી જોઈ આવો, અહીંયા ખાડો છે, એ હું 3 વર્ષથી ઠેકું છું। પછી ગાડીને જમ્પ વહી ગયા, વ્યવહારા રોડ છે, 2 વાર જમ્પ કરાવ્યા નથી, એટલે હમણાં કરાવ્યા। રોડ ના પ્રશ્ન તો છે જ। હા ભાઈ, એમને પ્રશ્ન છે તો ઈ કરવાના છે કે હાડકા ભાંગવાના છે, ને ઈ બની ગયો। ઈ તો આ ગટર નું એમ ગટર નું નહીં, સુરતમાં આમ રહ્યા છે, સુરતમાં હાંજે ન હોય, હવાર રોડ થઈ ગયો હોય, તો આ સુરતમાં આમાં કઈ ફેર કરો? ઈ કોર્પોરેશન છે ને આ કોર્પોરેશન છે, આ કઈ પંચાયત તો નથી। કોર્પોરેશન જ। હા, અમે ગિરિરાજ જોડે લગભગ મહિનો થી હું હાલું છું, કઈ શેરી માલું એમને ન ખબર હોય, આજે હાલ્યા હોય ને બીજા દી એ શેરી ન હલાય હોય। તો કામ હાલે એટલે કામ હાલે એટલે આવા કામ હોય ગેરખાગરી ના કામ કરવા, એટલે હું મફત કરે છે, ભલે 300 કરોડ નું કામ કરે, કામ કરાવો ઝડપથી। એટલે અમારે હું કાયમ શેરીઓ ગોતવાની, ક્યાં શેરીમાંથી હાલવાનું ક્યાં નહીં હાલવાનું। મેઇન બજારમાં જ રોડ છે, શું કરવાનું? મેઇન બજાર આવી રીતે કરવાનું, મહિનાથી કામ હાલે છે, એક ખૂણો નથી થયો નથી, આવી આ ગેરહાજરી ની હોય। આજે ભજીયાનો કાર્યક્રમ છે, બધા ભૂલી જાજો, બીજું હું નહીં। ના ના, હજી પ્રશ્ન સાંભળતા છે અમારે ભાવ।
હે એવું લાગે કે સાંજે મીટિંગ છે એમ નહીં એટલે પ્રશ્ન એને કઈ જશે આવ્યો હોય એને કે આટલા પ્રશ્ન કરે છે શું કરવાનું છે હજી એક પ્રશ્ન છે અમારી પાસે કે તો આ મહાનગરપાલિકા છે તો અમને સુવિધા શું આપે છે સુવિધામાં તો ગટર બગીચો પાણી કે બગીચો ક્યાં બગીચો બગીચો તમારે જ્યોતિપુરમ બગીચો મને બતાવો કા જગ્યાએ બગીચો છે મારે 2 વાર જવું ત્યાં સાંજે એ તો નથી ક્યાં તો બગીચો કેમ પેલો છો હા એટલે ઈ સુવિધામાં આવે એમ હા પણ તો ક્યાં હું એમ કહું 20 વર્ષથી મહાનગરપાલિકા છે તો ક્યાં બગીચો ગાર્ડન બતાવો મને જોશીપુરામાં એટલે ઈ બનાવવાનો છે જગ્યા કેદી પણ 20 વર્ષ છે ને પીનો કેદી બનાવવાનો છે પણ જગ્યા મળે તો થાય ને તો ગોતવાની કોને અમારે હોય કે એને ગોતવાની હોય એટલે નગરપાલિકાને જ હા તો ગોતવાનું. કેદી ગોતવાની છે તારા ધ્યાનમાં કે એ મારા જગ્યા ધ્યાનમાં છે બધી ધ્યાનમાં છે કેદી ગોતવાની 20 વર્ષ જડ્યો નથી ને તો કઈ ચડી ગયા હતી હોય? એમને અટલના ધ્યાનમાં હોય તો કે આખા જુનાગઢ બતાવો મને આખા જુનાગઢમાં બગીચો બતાવો મહાનગરપાલિકા આપતી હોય એવો નરસિંહ સરોવર છે બીજે ક્યાંય નથી. ક્યાં નરસિંહ સરોવર નરસિંહ સરોવર તાળું મારેલું છે અહીંયા એ તો કામ હાલવાય નથી દેતા અહીંયા બગીચામાં કઈ જવા દે ઈ? અને 2 વર્ષથી તાળું માર્યું છે કામ હાલે તો કામ હાલે એટલે કેટલું કામ હાલે બાકી હોપી છે પાણી પુરવઠા વાળાને 1 વર્ષ 6 મહિનામાં તમારો બગીચો ફેરવી નાખે ઈ ટૂંકમાં જોશીપુરામાં નથી જોશીપુરમ ક્યાં છે બતાવો મને એટલે ઈ જગ્યા એમ નહીં મહાનગરપાલિકાનો બગીચો ક્યાંય છે જ નહીં આખા જુનાગઢમાં નથી ક્યાંય હા, ઈ વાત બરાબર. ને બાઉદીનની પાસે થઈ ગયું કયો છે બાઉદીન પાસે કે રાજીવ ગાંધી પાસે રાજીવ ગાંધી બેહાય એમ છે ક્યાંય બેહાય એમ છે પેલા પૂછી જોયા આવો તમે અહીંયા અંદર જઈને ક્યાંય બેહાય એવું છે જગ્યા એક બાકડો છે સારો બાકડો આપણે નથી અહીંયા અને નકરી ધૂળ ઉડે એવા ઘેલહાગરીના બગીચા થોડા હોય કે આપણે જોશીપુરાનું કરે આખા જુનાગઢનું તો આપણે શું બહાર ના આખા જુનાગઢ નું કયો ને એને બુદ્ધિ આવે ઘેલહાગરીના ને ઊભા છે સીધા લઈ ધોયા આવે મત લેવા કામ સિંધી તો ફાટ દઈને આડું મોટું કરીને બીજા જાય લાઈટ નાખવાનું કીધું લાઈટ નથી નાખ્યું વાહે દારૂડિયા આટા મારતા હોય કાયમ બગીચા અમારી એપાર્ટમેન્ટ ની ફરતા આ તમારે વાહ લાઈટ નાખવાની એટલે કેદું ની વાત છે આજકાલની થોડી છે તો એ લાઈટ અમારે નાખવાની ના ઈ તો દીવાબત્તી કરતો ઉઘરાવે છે ફટ દઈને જો તમે એમ કહેતા કે લાવ આને બાદ કરી નાખો એટલું એમ હવે બીજું સાંભળવું આખા વિશ્વમાં કોરોના પછી બધું ચાલુ થઈ ગયું છે જુનાગઢ મહાનગરપાલિકા એવી ઘેલહાગરીની છે કે એની સિટી બસો બંધ થઈ ગઈ છે હજી ચાલુ નથી છે બતાવો ને સિટી બસ ચાલુ થઈ હોય એવું એમને આખા વિશ્વમાં બધું ચાલુ થઈ ગયું માણસ ગમે જવા માંડ્યું ગમે થવા માંડ્યું અહીંયા આપણે બસ ચાલુ થઈ કે મને ઈ કયો તેદુની બંધ છે હજી નથી થઈ આ હું ઘેલહાગરી ને બેહાડો જોવાટું બેહાડ હશે નવરી નાવ ને કામ હાલે ને રોડ થઈ જાય ને પછી ચાલે રોડ નું કામ તો તમારું 5 મહિના છે ચાલુ થયું છે અટાણ લગી ક્યાં જતા બધા બસો તો ચાલુ થઈ જાય છે કે ન થઈ જાય છે બીજા બધી મેટ્રો ચાલુ થાય ને અહીંયા સીઠા જેવી બસો નથી ચાલુ થતી તમારાથી એમાં હું ઉપર સરકારની ગ્રાન્ટ આવે છે થાય ને ગ્રાન્ટ ની વાટ જોવાની ન હોય હાલતી હોય હાંકવાની જ હોય અને કહેવાનું જ હોય એને તો પબ્લિક ને તમે સુવિધા આપો ઈ કયો 4-5 પ્રશ્ન થઈ ગયા હવે કઈ છે પ્રશ્ન તો ઘણા હોય સંજયભાઈ મેં તદી કીધું હતું હા ખબર લગી પ્રશ્ન હાલે એમ છે તમારે તેવડ છે કે કાઢવાની સંજયભાઈ કોરડિયા હા મીટિંગ કરી તેથી એને કીધું તું ઉભો થઈને જ કીધું પૂછી જોઈજો એને ઓલો જય આ પડે કે જય કે હું હતો હાજર કે પ્રશ્ન કર્યા ઉભો થઈને બોલો કે ચશ્મા વાળો કોઈ ઉભો થઈને બોલ્યો તો પ્રશ્ન કર્યો તો એ રોડ નો મેં કર્યો તો ને દરગાહ વાળી રોડ છે ને એનો મેં લાઈટ મેં જ પ્રશ્ન કર્યો હતો લાઈટ એને કરી દીધી ઓલો રોડ તો એમને ઉભો રહ્યો હજી પ્રશ્ન તો અહીં ઘણા છે હુવા લગી ખૂટે એમ નથી ગરનાળામાં આખી દુનિયામાં બધી નદી સુકાઈ ગઈ ગરનાળામાંથી પાણી નથી સુકાતું રોજ સવારે પલળ્યા પગ પલળ્યા જાય ટાઈટ ના એ શું કરવાનું એને કઈ એ જ્યાં મોટર મૂકી છે મોટર કાંઈ ડોફો ભાઈ નથી મૂક્યો એ પાણી કાંઈ હાલો તો મોટર મૂકી પાણી હોવું ન જોઈએ મને એટલી ખબર પડે જમીનમાં ભેજ જ એટલો છે તો શું કરવાનું એ તો એને જોવાનું હોય ને અમારે થોડું જોવાનું હોય તો આપણે શેનો ટેક્સ ભરીશ ટેક્સ શેનો ભરીશ તો ચોખ્ખાઈ નો રસ્તામાં કયો રોડ સારો મને એ કયો હાલો રોડ તો આ કામ બધે ગટરના એકારે નો બાપ ને કરાય એને કે તમારા બાપુ એકારે નો બધું ઉલાડાય એકારે બધું ખવાઈ જાય એક વસ્તુ ખાવાની હોય એકારે બધું ખાઈ દે મોઢામાં ના લે હાલે કોઈ દી ખબર ન પડે જમવા બેવાળું બધું એકારે મોઢામાં નાખી દો એક વારા ફરતી બધું નાખો કાંઈ વાંધો ને સાંજે ભજીયાનો કાર્યક્રમ છે ભજીયા બધા રોફે માર્યા જાય અમારે કામ પેલા કરવાનું ભજીયા તો ખવડાય પછી તમે 5 વાર શું કરવાનું ભજીયા ખવડાવી જોઈએ પૂરું કાંઈ વાંધો નહીં સાંજે મળીએ હા તેને કીધું આ બધા પ્રશ્ન જવાબ દેવા જોઈએ ને બે ત્યાં જવું કરે હું બધા પ્રશ્ન કરી એને જેટલા આવ્યા બધાને કહી દીજો એ હા હાલ
જે પ્રમાણે વિકાસના સવાલો પૂછવામાં આવ્યા ત્યારે જે ભાજપનો ઉમેદવાર છે તે કહી રહ્યા છે બગીચો છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિકે જવાબ આપ્યો એ પ્રમાણે કે કયો બગીચો, કયા વિસ્તારનો બગીચો, અહીં દારૂડિયાઓ આટા મારતા હોય છે, કેવો વિકાસ થાય છે, એક લાઇટ સિક્કીની સુવિધા નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે એક બાજુ ભાજપના ઉમેદવારો આવા ભજીયા પાર્ટી કરીને નવા પેતરા અપનાવતા હોય છે મતો માટેના થઈને, પરંતુ બીજી બાજુ વિકાસના નામે ક્યાંક શૂન્ય વસ્તુઓ છે તે પણ દેખાઈ રહી છે. જો કે હવે તેમને કહ્યું કે એ પ્રમાણે કે તમે ભજીયા પાર્ટીમાં આવો, અમે તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે, પરંતુ અત્યારે હાલ જે સ્થાનિકે જે પ્રમાણે ભાજપનો ઉમેદવારનો ઉધડો લીધો છે, કારણ કે સાફપણે તે ઉમેદવાર બોલી રહ્યા છે કે અમે 4 ઉમેદવારો, તેની સાથે જ 15 થી 16 જેટલા અમારા કાર્યકર્તાઓ દરેક લોકો હાજર રહેવાના છે, અને તે જ સમયે આ સ્થાનિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે લોકો આ ભજીયા પાર્ટી કરવાનું બંધ કરો અને જે વિકાસના કામો કરવાના છે તે વિકાસના કામો હવે હાથ ધરવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.